ને બાકી એન્કર છે ને હવે બપોરે કરવા આવ્યો તો આપણે છે ને પેલા બપોર જ કરી લઈ. હા સરીમતમાં જા હો ભાઈ રાખડી બાંધવા જવું પડે ને. આને કે આવે જ નહીં. હા ભાઈ આ ગામમાં હે તોય તી એન માં કામ કરાવ્યા કરે મળી. આવી રીતના છે ને ભાઈ તગારા આપ્યા. હા તગારા આપ્યા સારું છે ને. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? જય માતાજી બધાને, જય માં મંગલે, જય બાપા સીતારામ. તો તમારું બધાનું સ્વાગત છે ફરી એક નવા બ્લોગની અંદર. ને હવાર મસ્ત બ્લોગને કરીને સ્ટાર્ટ. ને આજે છે ને ભાઈ મસ્ત આપણે છે ને ભાઈ જો દી છે ને ભાઈ ઉગી ગયો છે ને ભાઈ અમારા ગઢામાં આવેલા હતા. કા ગઢામાં હવારમાં? હા ભાઈ ને ઢીંગુ બેન છે ને હવારમાં તો શીકડું ખાઈ દો. કા બેન હા પાડી ખાઈ. એવું છે ભાઈ, શીકડી છે પણ શીકડું પાકી ગયું ક્યાં છે ને ભાઈ, જડી ગયું એટલે ખાતા આવે છે. ને અત્યારે છે ને ભાઈ મસ્ત ચા પાણી બની ગયા છે, નાસ્તો કરવાનો નથી બાકી છે. ને એમ કરજો મસ્ત રોટલી બની ગઈ છે, પછી બાકી જો આપણે બટન લેવા બટન છે, ચા છે. કા સુનિતા બેન? એમ કર મારા બા છે ને ઘડે છે રોટલા. કા બા? તો ભાઈ રોટલા જ કરવાના હોય ને ત્યારમાં. તો જે છે ને નાસ્તો થઈ જશે તા, તો ભાઈ છે ને નાસ્તો કરી લઈને પછી છે ને જવું છે કારખાને. તો ભાઈ આપણે છે ને ભાઈ વિજ્ઞા થા કારખાને પાછા છે ને બપોરે પાછા આવી ગયા છીએ ખાવા. ને એટલે છે ને ભાઈ ઘરે છે ને મારો ઉપા એકલા છે, ને પછી મારા બા ને જોનીતા બેન ગયા છે ગોદ ભરે રસમાં. આમ કઈ સરીમત, અમારે તો સરીમત કહેવાય. તો સરીમતમાં જેલા છે મુકામમાં ને કન્નાના સરીમતમાં એવું છે. ને બાકી એમ કરતા છે ને હવે બપોરે કરવા આવ્યો તો આપણે છે ને પેલા બપોર જ કરી લઈ. તો પેલા છે ને હડફો છે ને આપણે છે ને કાલ ગાર કરી એટલે છે ને હજુ અહીં મૂકી દીધું. બાકી છે ને અહીંયા હતો હડફો, કેમ કે આ છે ને જે છે ને ભીનું છે એટલા માટે. આ હંધી ગાર છે ને ભાઈ હુકાઈ દીધો બધું ટોટલી એવું છે. બાકી છે ને હું છે લઈ ભાઈ બાકી તો આવી રીતનું છે હંધી. તો છે ને ભાઈ બપોરે કરી લઈ પેલા. ફાઇનલી ફેમિલી હતા છે ને ભાઈ કારખાને ગયેલા હતા. કારખાને આપણે વિયાવા ને હતા છે ને ભાઈ થોડાક વહેલા વિયા 5 વાગે કારખાને વિયાવા, કેમ કે ઘંટી આપણે એકલા હતા, કોઈ હતું નહીં. પછી વિયાવાની કુલદીપભાઈ છે ને રેલા છે 26મી જાન્યુઆરી છે કે આમ 26મી જાન્યુઆરી આવે છે. ને હારવેર છે ને ખોડિયાલમાંની છે ને તિથિ છે, 2 હારવેર છે. ને એમાંથી છે ને કુલદીપભાઈ રેલા છે પિરામિડમાં. જો ટી શર્ટ લેવા જા આપણે ભાઈબંધ કે. હા તો છે ને ભાઈબંધ કે છે ને ટી શર્ટ લેવા છે એટલે છે ને ચેક કરે છે. તો બ્લેક કોબરા. હા કેમ કે ભાઈ પિરામિડમાં રહી ક્યાં એટલે છે ને ભાઈ બ્લેક જ કપડાં પહેરવાનું હોય. આપણી એકવાર રાહ, પણ આપણી થી 10મું ભણતા ને તારે ઠેક રાહ આપણે, પછી તો કંઈ ભણવા ગયા નહીં. ને અત્યારે છે ને કુલદીપભાઈ છે ને 11મું ભણે છે ને 11માં છે ને રેલા છે પિરામિડમાં. એટલે છે ને ભાઈ જો લુગડે લેવા કે એટલે ચેક કર્યા કાશમાં તો પણ સારો જ લાગે હો ભાઈ. આમાં હંદે છે ને ભાઈ કોમેન્ટ કરશે કુલદીપભાઈ છે ને કેવા લાગે જો. કમેન્ટ કરી નાખો. ખાલી ટી શર્ટ પહેરેલ છે, જે બ્લેક પેન્ટ આવી છે કા ભાઈ બ્લેક પેન્ટ બ્લેક પેન્ટ પીડું છે પહેરે પછી ખબર પડે બ્લેક બે. તો એ છે ને મારા બાની છે એ છે ને દાદાનો છે, મારો ઉપાની છે ને એંગર હંદે છે. કા ઉપા? હા ઉપર શું કરો? હા ઉપર શું કરે? આ કેમ લાગે કુરા ભાઈ? રેડી લાગે તો પિરામિડ માં રાખવાની જોવા જવા તો ને જો આવું જો ને કલસા હે બધાને રાવવું પડે. હા તેમ બધે આવતો અહીંયા પાછલા ગામના હોય તો. હા કુલદીપભાઈ છે ને ભાઈ પિરામિડ માં રેલા હે. હા આખે છે ને પિરામિડ કુલદીપભાઈ કે બહુ જોરદાર થવાની છે. આપણને ખબર નહીં, કુલદીપભાઈ ના ઠીક તો એને ખબર હોય કેવી રીતની થવાની છે એમ. તો હવે છે ને દાદાની ઘેર રહીને મારા બા ને બેઠા છે. તો ભાઈ ફાઇનલ અત્યારે છે ને ભાઈ મારા બા ને જેલા હતા છે કે ભાઈ મારા બા છે કે એના ભાઈ નું છે ને ભાઈ ગન્નાનું સરીમત હતું, એટલે છે ને ભાઈ સરીમતમાં ગયેલા હતા ને છે ને ભાઈ વિયા છે થોડુંક લાંબુ કરી નાખું મેં. કાબા? હા સરીમતમાં જા હો ભાઈ રાખડી બાંધવા જવું પડે ને. હા રાખડી બાંધવા જવું પડે. હા ખીર ખાધી, લાડવાન, ખમણ ને દાળ ભાત શાક રોટલી એટલું બધું? હા લાટ હતું નિવેદ. હા શરમ લાગે તો કેટલી શરમ લાગે કોની સોડી છે કા? હા ઓ ભાઈ કોઈ આવ્યા તે બેઠા કપા ખાઈ ખાઈને આવ્યા ક્યાં હા તે કઈ કેદું ના આવ્યા જ નહીં, આજ આવ્યા હા મામાને ઘેર આવવાની ખબર જ ન પડે. હા મામાને ઘરે હવે આટો મારવા આવ્યા છે ને મામાને ઘરે આટો મારવા. કાકડામાં હું મળી ભાણક કે આવે જ નહીં. હા આ ગામમાં હેતોય તી એન માં કામ કરાવ્યા કરે મળી. હા આ નો મેકલે. હા ખાલી છે ને થોડુંક જ આગું છે તોય તી છે ને આવે. હવે ઢીંગો બેન તો અહીંયા હા બેન છે ને ભાઈ વિડીયો ચાલુ એટલે તો હે દો એટલે છે ને એ બેન છે ને ભાઈ કવરા વગેરે એટલે એવું છે. ને એમ છે ને અમારે સમજવું છે ને ભાઈ બકાલું છે ને સુધારે છે, સુધારી નાખ્યું ત્યાં આમ તો વહેલો કામ જો શાક બનાવ નાખું વહેલું લે આઈ ની વાડીજલ વાયલો લેવાન તે હું બેઠા બેઠા ખોટી નાખ. એવું છે ભાઈ. ને અત્યારે છે ને ભાઈ વાયલોની સીઝન છે કે વધારે છે ને ભાઈ વાયલોનું શાક બને, અમારે વાયલોનું જ બને વધારે. તો ભાઈ આપણે છે ને ભાઈ દાદાની ઘરે ગયેલા હતા ને અત્યારે પાછળ છે ને આવી ગયા છે ઘરે. ને હારવાર છે ને કવે ફૂઈ છે ને આપણી ઘર વિવા છે. ને એંગર છે ને ભાઈ સરીમતમાં જા ક્યાં તે રાખડી બાંધે તે રાખડીને છે ને ભાઈ
પાછું વળતર આપવાનું હોય એટલે છે ને રાખડીને છે ને એ પાસે તગારા હાલો આવી રીતના છે ને ભાઈ તગારા આપ્યા હા તગારા આપ્યા સારું છે ને હા સારું છે હો મોટું રબર છે તો તગારા છે પછી આ થાળી થાળી હમાવાળા આપી ઠેક અને બાના ઘરના એ એવું છે તો એટલું વસ્તુ આપ્યું કા સુનતા બેન હા હો. તમે ગયેલા હતા હું એ જેલી હતી તું એ ગયેલી હતી તો જવાનું તો ને. બાકી કઈ ફૂઈ તો પાસે ઘેર આવ્યા તો ચા પાણી પીવો કે બેન નહીં હવે ચા પાણી નહીં પીતા ને પીતા નહીં હા સોડા પી લઈએ રા. સોડા પીવો હા અત્યારે છે ને ભાઈ સારો એટલે છે ને ટાઢું વસ્તુ ન ખવાય શરદી ને એવું થઈ જાય પાછું તો ભાઈ અત્યારે છે ને ભાઈ એકાદી છે ને રીલ શૂટ કરી નાખી કેમ કે છે ને ભાઈ હંદે ભેગા થઈ જશે મહેશભાઈ કુલદીપભાઈ મોટા મોટા ક્રિએટર કેમ કે ઈવડા છે ને ભાઈ એમાં છે ને કોમેડી વિડીયો બનાવે કે એમ કે તારો આઈફોન મારે જતો હોય કેમ કે આઈફોન ઉપર છે ને ભાઈ એક રીલ ઉતારવાની છે ઈવડાને તો ફેમિલી હંમેશા કે એક ચેનલ બનાવી છે ચેનલ નો કહેવાય આઈડી 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 બનાવી મેન કુલદીપ છે કે આપણે કોમેડી વિડીયો બનાવી ત્યાં ભાઈ છે ને તાર છે ને વિડીયો ગોતે છે કા ભાઈ હા કેવો બનાવવાની આઈફોન વાળો બનાવે એ ભાઈ છે ને આઈફોન વાળો બનાવવાનો છે કેમ કે એ શું કહે ખબર કુલદીપ એમ કે ભાઈ મેં નવો આઈફોન લઈ લીધો પછી તાર શું કહેવાનું કહેવાની છે મને નહીં ખબર કોમેડી બહુ એને ના ખબર હતી છે ને અહીં કુલદીપભાઈ છે ને શીખવાડે છે એવું છે તો આપણે છે ને શૂટ કરી દઈએ રીલ તો ભાઈ છે ને વિડીયો ઉતારવાનો તો કમ્પ્લીટ છે ને આપણે શૂટ કરી દીધો છે પણ છે ને ભાઈ કટ બહુ મારવો પડે કેમ એટલી રીલ ખાલી શૂટ કરો ને તો એ છે ને કટ મારવો પડે ને કુલદીપભાઈને ખબર છે એની આઈડી નામ શું છે આપણને ખબર નહીં આપણી આઈડી નામ તો ખબર છે તમને રોહિત ઓફિશિયલ બ્લોગ ને કુલદીપભાઈ આઈડી નામ શું છે એમ કે કોમેડી ને 111 વાહ એમ કે કોમેડી 111 ઇન્સ્ટાગ્રામમાં જાઓ સર્ચ કરો જોવો કેવા છે કોમેડી વિડીયો આપણે જોઈએ છીએ મજા આવી છે તમને તે જોવાની ને કુલદીપભાઈ છે ને ભાઈ સપોર્ટ કરજો એટલે ફોલો કરતા હતો ને મસ્ત મજાની છે ને કોમેન્ટ કરી નાખજો પાછા તો ભાઈ અમારે છે ને ભાઈ મોટા જબરાંગ છે ને વિદ્યાર્થી આવેલા તો કા ભાઈ રામ હો ભાઈ તો ભાઈ ફાઇનલ અત્યારે છે ને ભાઈ મસ્ત હાંસ પડી ગઈ છે ને હવે છે ને ભાઈ વાળું તાર થઈ જશે આપણે તો વાળોમાં હું બનાવું છું તમને બતાડું આ છે ને વાળોમાં છે આપણે ડુંગળી ને બટેટાનું શાક જો ડુંગળી બટેટાનું શાક છે બાકી રોટલા છે જો અહીંયા ને ભાઈ છે ને ડુંગળી બટેટાનું શાક કેમ બન્યું ખબર છે કેમ કે મારા બાની છે ને મહેમાની કરવા ગયા ક્યાં એના છે ને ડુંગળી છે ને હતી ડુંગળી લેતા હોય કે છે ને ડુંગળી બટેટાનું શાક બીનું તે હાટું કાબા આ કેદી ડુંગળીનું શાક ખાધું આપણે ક્યાંથી ખાધું હવે હશે ક્યાંથી ડુંગળીનું શાક ખાધું ની ખબર નહીં ભાઈ એટલે આ તે હાટું બનાવ્યું આ નવીન કહેવાય બકાલું ખાવ એને કરતા સારું હા એ વાત તો સાચી કારક આ વસ્તુ ખવાય કહો પા હા હો ભાઈ તે વિડીયો નતો મેં ડુંગળીનું ત્યાંથી ઠેકા ખાધો હા ભાઈ આખી ડુંગળીનું શાક બનાવ્યું ને આપણે તેથી ખાધું ડુંગળીનું એકલી ડુંગળીનું શાક ખાધું તેથી આપણે એટલે કુલીભાઈ છે ને ભાઈ ખાવા બીજા હજી છે ને વિડીયો લઈ છે ભળદન વિડીયો જોતા ખાઈ લઈએ તો વાત આપણે વિડીયો જોઈ ખબર છે નહીં અરે આપણે જોઈ ભાતદાન વિડીયો હા આપણે છે ને કાંઈ છે ને ભોળાદાન વિડીયો તો જોવો આપણે છે ને પેલા વાળું કરવા બેસી કે પેલા ભોળાદાન વિડીયો લઈ લો ને પછી વાળું કરવાનું ચાલુ કરવાનું તો હાલો ભાઈ બધા છે ને વાળું કરી લઈએ તો ભાઈ અત્યારે આપણે છે ને મસ્ત મજાનું વાળું કરી લીધું છે ને ત્યાં છે ને આપણે બેલા છે કहीं બેલા ઉપર આવી ગયા કેમ કે વિડીયો અપલોડ કરવાનો હતો અને એડિટિંગ કરવાનું હતું કેમ કે ના છે ને આપણે ખાટલો ના છે ને ભાઈ કવરેજ જ ખુલ્યું હતું એટલે છે ને અહીં ફૂલ પીડ છે કે હું કહું હાલો ઘડીક વાર ના આવી દે એડિટિંગ કરી નાખીને અપલોડ કરી નાખીએ ને ભાઈ આપણે છે ને વિડીયો બનવાથી છે ને ઓછા આવે છે પણ છે ને સબસ્ક્રાઈબ તમે કોઈ છે ને કરતા નથી જાજા ભાઈ એટલે છે ને ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને વિડીયો આવતા રહેશે તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાને કોમેન્ટ કરી નાખજો અને આશા રાખો તમને બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી નવો બ્લોગ ત્યાં સુધી બધાને જય માતાજી બાય